ગિરનાર પર્વત પર હનુમાનધારામાં દારૂ પાર્ટીનો મામલો સામે આવ્યો છે। વિડીયો વાયરલ થતા સુખરામદાસ બાપુ લાલગુમ થયા છે। તેમણે કહ્યું કે ગિરનાર તેમજ સનાતન ધર્મને બદનામ કરવામાં આવી રહ્યું છે। સંતો દ્વારા ગિરનાર બચાવવા અભિયાન ચાલી રહ્યું છે। વાયરલ વિડીયો જૂનો હોવાનો મંદિર વહીવટીદારનો દાવો છે કે કોઈ શખ્સ દારૂ પીતા ત્યાં વિડીયોની અંદર દેખાય છે, ત્યારે મને પણ બહુ દુઃખ થયું છે કે જે અમે સનાતન ધર્મને પ્રચાર ને પ્રસાર કરવા માટે કેટલું મહેનત કરવું પડે છે, કેટલું આમ સારી રીતના સનાતન ધર્મ આગળ વધે પ્રયાસ કરવો પડે છે, અને એ સનાતન ધર્મને જ્યારે કોઈ વ્યક્તિ વિશેષને માધ્યમથી બદનામ કરવા માટેની કોશિશ થાય ને, ત્યારે હું ગુજરાત સરકારને પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે આવા લોકોને ઉપર લગામ કેમ નથી લગાડતા, અને સાધુના કપડા પહેરીને જ્યારે કોઈ આવા કૃત્ય કરે ને ત્યારે હું સખ્ત શબ્દોમાં એને પખોડી કાઢું છું।